કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. તમને બધાને મારા જય સ્વામિનારાયણ. તો ફ્રેન્ડ્સ, આજે હું બનાવું છું ગાંઠિયાનું શાક. તો ચાલો તમને દેખાડું. છે તો સાવ સિમ્પલ રેસીપી, પણ તોય બતાવું છું. ચાલો. તો ફ્રેન્ડ્સ, તેલ ગરમ થઈ ગયું છે. તેમાં નાખીએ આપણે થોડુંક જીરું, જીરું થોડુંક શેકાઈ જાય, તતડી જાય તે પછી લસણવાળું મરચું નાખીએ. ફ્રેન્ડ્સ, આમાં નાખીએ લસણવાળું મરચું અને પછી હલાવી નાખીએ. થોડીક હિંગ, હળદર નાખીએ. થોડીક હિંગ નાખીએ. ફ્રેન્ડ્સ, હવે લસણવાળું મરચું ઓલું ફ્રાય થઈ ગયું છે. છાશ નાખીએ, સ્વાદ પ્રમાણે છાશ. ધાણા જીરું નાખીએ. 2 ચમચી 1.5 ચમચી જેટલું. હવે આમાં મીઠું નાખીએ સ્વાદ પ્રમાણે. મીઠું નાખીએ. હવે આ બધું ઉકળે એટલે પછી એમાં નાખીએ ગાંઠિયા. ફ્રેન્ડ્સ, આ શાક મારા પપ્પાને બહુ ભાવતું. આની સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે. મુંબઈ મારા બા છે, જેને છે તો મારા બાબુ, પણ એને હું મારા બા કહું છું. તેના ઘરમાં એ રોજ આ શાક થતું. હવે ઓછું બધાને થાય છે, પણ પહેલાં બહુ થતું. અમારે બધા એનું ફેવરિટ શાક છે. મારા પપ્પાને તો 12 માસ 30 દી આ શાક જોવે. અત્યારે મારા પપ્પા હયાત નથી, ગુજરી ગયા છે, એટલે મને આ શાક બહુ ભાવે. હવે આ ઉકળી ગયું છે રસો, એમાં નાખી દઈએ બધા ગાંઠિયા, મિક્સ કરી દઈએ. બહુ નથી એને રહેવા દેવાનું, 2 મિનિટ જ. એને રહેવા દઈશું. ફ્રેન્ડ્સ, આ શાક કરું ત્યારે મને મારા પપ્પાની બહુ યાદ આવે, એટલે મને આ શાક વધારે ભાવે. એટલે આજે મેં તમારી સાથે આ શાક શેર કર્યું. ફ્રેન્ડ્સ, તમે કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા. મારો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. પહેલાં સબસ્ક્રાઈબ કરજો, પછી વિડીયો જોજો. સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો. ફ્રેન્ડ્સ, તો આ શાક થઈ ગયું છે ગાંઠિયાનું. ગેસ કરી દે બંધ. તમે જોઈ શકો છો શાક થઈ ગયું છે. થઈ ગયું ને સરસ શાક. તો ચાલો ગાંઠિયાનું શાકને ભાખરી જમવા. જમવા બેસી ગયા છે અને હું પણ જમવા બેસી જાઉં. મારો વિડીયો અહીંયા જ હું પૂરો કરું છું. જો ગમતો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફ્રેન્ડ્સ, તમે કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા, તો ઝટઝટ બધા સબસ્ક્રાઈબ કરજો. હવે મારો વિડીયો અહીં પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા વિડીયો સાથે. બાય.